તાલુકા વહીવટીતંત્ર હાજર રહીને મોક ડ્રીલનું તો આ તરફ હવે વાત કરીશું વડોદરાની. તો વડોદરા શહેરની રાજનીતિમાં હાલ સૌથી મોટી ચર્ચા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોને લઈને ચાલી રહી છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે જ્યાં પ્રદેશ કારોબારીની મહત્વપૂર્ણ બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોના નામોને લઈને મંથન ચાલી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સૌની નજર શહેરના નવા મેયર કોણ બનશે તેના પર ટકેલી છે. સાથે સાથે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કયા ચહેરાને જવાબદારી સોંપવામાં આવશે તે મુદ્દે પણ ભારે ચર્ચાઓ ચાલી રહી છે. તો વડોદરા શહેરની રાજનીતિમાં હાલ સૌથી મોટી ચર્ચા નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોને લઈને હાલ ચાલી રહી છે. તેમાં ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોને લઈને ચાલી રહી છે. ત્યારે ભાજપ કાર્યાલય કમલમ ખાતે જ્યાં પ્રદેશ કારોબારીની બેઠક ચાલે છે તેમાં આપણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોને લઈને ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કારોબારીની મહત્વપૂર્ણ બેઠકમાં નવા હોદ્દેદારોના નામોને લઈને મંથન ચાલી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હવે સૌની નજર એ બાબત પર ટકેલી છે કે શહેરનું નેતૃત્વ કોના હાથમાં સોંપાશે. તો આ તરફ વડોદરા શહેરની રાજનીતિમાં હાલ સૌથી મોટી ચર્ચા નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામોને લઈને ચાલી રહી છે. ત્યારે આપણે હાલ શું ચાલી રહ્યું છે અને કયા નામોની સૌથી વધુ ચર્ચા છે તે જાણવા માટે આપણે સીધા જ વાત કરી અમારા સંવાદદાતા હિમાંશુ જોશી સાથે, જે આ સમયે વડોદરાથી લાઈવ જોડાયા છે. જે હિમાંશુ, કમલમ ખાતે હાલમાં બેઠકનો માહોલ કેવો છે અને કઈ સ્તરની ચર્ચાઓ ચાલી રહી છે? જી હિના, સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓમાં જે રીતે ભાજપને બહુમતી મળી છે, ભાજપનું આ વખતે સતત 7મી વખત વડોદરાની અંદર બોર્ડ બનવા જઈ રહ્યું છે. હવે સૌથી વધારે ચર્ચા જે છે તે વડોદરા શહેરના કયા મેયર બનશે તેને લઈને ચાલી રહી છે. આ ઉપરાંત જે ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને જે અન્ય 5 હોદ્દેદારો હોય છે તેને લઈને જે ચર્ચાઓ છે તેની અંદર ભાજપની એક સેન્સ પ્રક્રિયા હોય છે. તેની અંદર વડોદરાની અંદર જો ખાસ વાત કરવામાં આવે તો ગાંધીનગરથી 3 જે સેન્સ લેવા માટે 3 હોદ્દેદારો, પ્રદેશથી હોદ્દેદારો, નિરીક્ષકો વડોદરા ખાતે આવ્યા હતા અને દરેક જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમની સેન્સ લેવામાં આવી હતી. કેમકે અંતે ઉલ્લેખનીય છે કે વડોદરાની અંદર જે ગત ટર્મમાં જે મેયર હતા, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, તેમની સામે ક્યાંક ક્યાંક વિરોધ ઉઠ્યો હતો અને જેમને લઈને આ વખતે ભાજપે બહુ સારી રીતે એની પ્રક્રિયા પૂરી કરી છે કે વડોદરા શહેરને જે છે સારા અને વ્યવસ્થિત મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય હોદ્દેદારો મળે. તેને લઈને હમણાં જે હાલમાં જે રીતે માહિતી સામે આવી રહી છે તેને લઈને ગાંધીનગરમાં પ્રદેશ કારોબારીની બેઠક યોજાઈ રહી છે, જેની અંદર વડોદરાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી મેયરના નામોને લઈને ચર્ચા ચાલી રહી છે. જી મેયર પદ માટે હાલ કયા નામોની સૌથી વધુ ચર્ચા ચાલી રહી છે? જી હિના, જો વાત કરવામાં આવે તો મેયર પદ આ વખતે વડોદરાની અંદર જે છે તે અનામત છે. પુરુષ એસટી સીટ પરથી મેયર પદ નક્કી થશે. તેની અંદર સૌથી વધારે જો નામ હોય તો વોર્ડ નંબર 12ના સમીર વાઘેલા કરીને જે છે તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં હંમેશાથી પહેલેથી એક સેનારીઓ રહ્યો છે કે જે નામ સૌથી વધારે ચર્ચાસ્પદ હોય ત્યારે છેલ્લા ટાઈમે કોઈ બીજું જ નામ આવતું હોય છે. તેને લઈને હાલ કોઈ સ્પષ્ટ વાત સામે આવી રહી નથી, પણ આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ જે 5 હોદ્દેદારો નિયુક્ત કરવાના છે વડોદરાની અંદર, મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, દંડક છે અને પક્ષના નેતા છે, તે 5 જે વડોદરાની વિધાનસભા છે તેમાંથી દરેક વિધાનસભામાંથી એક હોદ્દેદાર મળે તેવી ચર્ચાઓ અત્યારે હાલમાં તેજ ચાલી રહી છે. જી હિમાંશુ, ખૂબ ખૂબ ધન્યવાદ તમામ સમગ્ર માહિતી